નમસ્કાર મિત્રો, આ છે મહુવા અને બહુ મજાનો એટમોસ્ફિયર છે. ઝરમર વરસાદ પડી રહ્યો છે અને હું જઈ રહ્યો છું અત્યારે એક મજાનું મૂવી જોવા માટે, સરફીરા, જે ઓલરેડી એક તમિલ મૂવીનું રીમેક છે. 3 hours later. સરફીરા મૂવી આજે રિલીઝ થઈ. મેં તો જોઈ. અક્ષય કુમાર અને પરેશ રાવલની જોડી આમ પણ બહુ સરસ લાગે સાથે. સરફીરા મૂવી જોઈએ ને ત્યારે આપણને ખબર પડે, જેનઝી જનરેશન માટે તો ખાસ આ મૂવી છે, કારણ કે ભારતના ઇતિહાસની અંદર એરલાઇન ઇન્ડસ્ટ્રીની અંદર આટલું બધું કોમ્પિટિશન હતું અને એ લેવલે માણસો પોતાની કંપની પડી ન જાય કે પોતાની કંપનીને ઉઠાવવા માટે કયા લેવલના ઊંચે પ્રયાસો કરતા ને પડી જતા, બંને વસ્તુઓનો બહુ સારી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરફીરા મૂવીની અંદર આપણને સરફીરા શબ્દનો અર્થ જ ખબર પડી જાય કે સરફીરા એટલે શું. કોઈ વ્યક્તિ કઈ હદે પોતાના પેશનને પૂરું કરવા માટે, પોતાના સપનાને પૂરું કરવા માટે, પોતાની આંખોને પાખો આપવા માટે કયા લેવલ સુધીના પ્રયાસો કરવા માટે, એક પોતાના જુનૂનથી, પોતાના જોશથી કયા હદ સુધીના પ્રયત્નો કરી શકે, એ વ્યક્તિને સરફીરા કહેવામાં આવે છે. એટલે અક્ષય કુમારનું પરફોર્મન્સ ઓલ ઓવર સારું છે. રક્ષાબંધન પછી અક્ષય કુમારના મૂવીઝની અંદર મને સરફીરા સૌથી વધારે ગમેલી મૂવી છે. પરેશ રાવલની તો કોઈ વાત જ ન કરી શકીએ, કારણ કે એમનું પરફોર્મન્સ શરૂઆતથી જ એવું રહ્યું છે કે ધ બેસ્ટ. એમના વિશે કોઈ કમેન્ટ આપણે કરી જ ન શકીએ, એવું જોરદાર પરફોર્મન્સ છે. એમનો એટીટ્યુડ જે મૂવીની અંદર બતાવવામાં આવ્યો છે, અદ્ભુત. પરંતુ હા, જેવી રીતે હું તમને બધી મૂવીઝ કે સિરીઝ હોય એની અંદર મને જે ડાઉન સાઇડ લાગે એ હું કહી દેતો હોઉં છું. એટલે મૂવીની અંદર ઓલ ઓવર હિરોઈન હજી એમનું કાસ્ટિંગ વધુ સારું થઈ શકતું. અને બીજી વસ્તુ મને એ લાગી કે સોંગ એટલા બધા સારા મને ગમ્યા નહીં એમ. બાકી મૂવી બહુ સારું છે અને જોવા જેવું છે. ખાસ કરીને જેમને એરલાઇન ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ટરેસ્ટ હોય એ લોકોને તો ગમવાનું જ છે, પરંતુ જે વ્યક્તિઓને સ્ટાર્ટઅપ જર્નીમાં ઇન્ટરેસ્ટ હોય, બિઝનેસની અંદર ઇન્ટરેસ્ટ હોય, પોતાની કંપની ખોલીને એને ગ્રો કરવા માટેનો ઇન્ટરેસ્ટ હોય, તો આ બધા જ વ્યક્તિઓને ગમે એવું મૂવી છે. મને તો આ મૂવી ગમ્યું. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો.